કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આજે આપણે 11મું ચેપ્ટર જેમાં આગળ વધશું વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ. જો અહીંયા આપેલ પ્રકાશ સંવેદી દ્રવ્ય માટે પ્રકાશ સંવેદી અથવા તો ફોટો સેન્સિટિવ એમ પણ કહી શકાય. તો પ્રકાશ સંવેદી દ્રવ્ય અથવા સપાટી માટે આપાત પ્રકાશની આવૃત્તિ સાથે સ્ટોપિંગ પોટેન્શિયલમાં થતો ફેરફાર. તો સ્ટોપિંગ પોટેન્શિયલમાં કેવો ફેરફાર થાય છે આપાત પ્રકાશની આવૃત્તિથી એનો એક આલેખ છે, અને એ આલેખ આપણે V0 એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ V આપાત પ્રકાશની આવૃત્તિનો આલેખ આપણે જોઈએ. આ સ્ટોપિંગ પોટેન્શિયલ y અક્ષ ઉપર x અક્ષ ઉપર આપાત પ્રકાશની આવૃત્તિ લઈ લઈએ. તો આ સ્ટોપિંગ પોટેન્શિયલ આપણે અહીંયા દર્શાવ્યું છે. આપાત પ્રકાશની આવૃત્તિ V છે, સ્મોલ v, અને સ્ટોપિંગ પોટેન્શિયલ કેપિટલ V0. તો V0 વિરુદ્ધ V એનો આલેખ, એની અંદર બે ધાતુ છે. એક ધાતુ માટે આલેખ આ રીતે છે, આ ધાતુ A, અને બીજી ધાતુ માટે આ રીતે છે. તો ધાતુ A અને ધાતુ B. તમે જોઈ શકો છો કે આ છે સ્ટોપિંગ પોટેન્શિયલ આપણો. સ્ટોપિંગ પોટેન્શિયલ, અને આ છે આપાત પ્રકાશની આવૃત્તિ. તો સ્ટોપિંગ પોટેન્શિયલ સ્ટોપિંગ પોટેન્શિયલ V0 આપાત પ્રકાશની આવૃત્તિ V, ધાતુ A અને ધાતુ બે દ્રવ્ય છે જે પ્રકાશ સંવેદી દ્રવ્ય છે, ધાતુ A અને ધાતુ B. તો આનો આલેખ કોઈ એક ધાતુ માટે આ રીતનો છે, બીજી ધાતુ માટે આ રીતનો છે. તો આ કેવી રીતે આવે અને કેવી રીતે આને સમજવું એ આપણે જોઈએ. અહીંયા આ જે છે એનું જે થ્રેશોલ્ડ આવૃત્તિ અથવા તો આપણે એને જે લઘુત્તમ કટ ઓફ આવૃત્તિ કહીએ છીએ, તો આ જે છે V0 અને આને જે V0 ડેશ કહી દો. તો આની આવૃત્તિ છે એ આપણે આમ લખી શકીએ કે V ગ્રેટર દેન V0, અહીંયા V ગ્રેટર દેન V0 ડેશ. તો આ ધાતુ A છે એની થ્રેશોલ્ડ આવૃત્તિ V0 છે, ધાતુ B ની થ્રેશોલ્ડ આવૃત્તિ V0 ડેશ છે. તો હવે આને આપણે સમજવાનું છે કે કેવી રીતે આ સમજવું. તો એ પહેલાં તમને થોડોક કન્સેપ્ટ સમજાવું છું જે આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે. તમને ખ્યાલ છે કે આલેખ જોતા હતા આપણે, જેમાં IP વિરુદ્ધ V, આ પ્લસ V અને આ બાજુ માઇનસ V. તો એમાં તીવ્રતા અચળ રાખતા હતા અને આવૃત્તિ જુદી જુદી જોતા હતા આપણે. આ આલેખ તમને ખ્યાલ છે
કે તીવ્રતા અચળ, આ અચળ અને આવૃત્તિ જુદી જુદી, આને આવૃત્તિને V1 કહી દઉં, આ V2, આ V3, તો આપણે ખ્યાલ છે V3 ગ્રેટર ધેન V2 ગ્રેટર ધેન V1. આ આવૃત્તિ વધારે, આમાં આપણે રેડ કલર લેતા હતા, આ ઓરેન્જ અને આ યલો, આની આવૃત્તિ ઓછી, એના કરતાં વધારે, એના કરતાં વધારે. અહીંયા સ્ટોપિંગ પોટેન્શિયલ જોઈએ તો આને V01 કહી દઈએ, V02, V03. તો આના પરથી શું નક્કી થાય તો કે V0 થી સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે, આવૃત્તિ સાથે સ્ટોપિંગ પોટેન્શિયલને સંબંધ છે, તીવ્રતા સાથે નથી, તીવ્રતા તો અચળ છે. તો આ જે છે આપણે આમ કહી શકાય, આ જે કીધું એ પ્રમાણે સ્ટોપિંગ, આ જે છે આવૃત્તિ છે, આપાત પ્રકાશની આવૃત્તિ. સ્ટોપિંગ પોટેન્શિયલને પણ આપણે આમ રીતે સંબંધ દર્શાવી શકાય, V03 એનું મૂલ્ય ગ્રેટર ધેન V02 ગ્રેટર ધેન V03. તો આ બધા સ્ટોપિંગ પોટેન્શિયલ છે અને આ આવૃત્તિ છે. તો આ એક સંબંધ યાદ રાખજો કે V3 ગ્રેટર ધેન V2 ગ્રેટર ધેન V1, સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય વધે છે. તો એનો મતલબ તો એવો થયો કે આવૃત્તિ વધે તો સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય વધે. શા માટે એવું થતું હશે તો આપણે આ સમજીએ કે આ રીતે આપણે વિચારીએ આ એક આપણે ફોટોઇલેક્ટ્રિક અસરનો પ્રાયોગિક અભ્યાસ જોયો હતો, જેમાં એક આ ફોટો સેન્સિટિવ સપાટી અથવા ફોટો સંવેદી સપાટી અને અહીંયા કોમ્યુટેટર જોડતા હતા આપણે. તો આ જે છે કોમ્યુટેટરની જગ્યાએ આપણે ડાયરેક્ટ હવે બેટરી લગાવીએ છીએ, ડાયરેક્ટ બેટરી. અને આ બેટરી કેવી હોય છે તો કે વેરિયેબલ, પોટેન્શિયલ બદલી શકાય છે, પોટેન્શિયલનું મૂલ્ય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલી શકાય છે. કેની વચ્ચે? C અને A વચ્ચે, ઉત્સર્જક પ્લેટ અને કલેક્ટર પ્લેટ. હવે આ શા માટે સમજાવું છું એ આપણે આ આલેખ છે એને સમજવા માટે આની જરૂર પડશે. કેવી રીતે સમજીએ? ફોર એક્ઝામ્પલ, આ છે, તમને ખ્યાલ છે કે આ લઘુત્તમ આવૃત્તિ કહેવાય, થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. આ જે છે એ પણ બીજી ધાતુની લઘુત્તમ આવૃત્તિ, થ્રેશોલ્ડ આવૃત્તિ. ધાતુ એની થ્રેશોલ્ડ આવૃત્તિ આ છે, ધાતુ બીની થ્રેશોલ્ડ આવૃત્તિ આ છે. તો થ્રેશોલ્ડ આવૃત્તિ આપણે શું કહેતા હતા કે થ્રેશોલ્ડ આવૃત્તિ કેને કહેતા હતા તો કે જે લઘુત્તમ આવૃત્તિ એ ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે તે લઘુત્તમ આવૃત્તિને થ્રેશોલ્ડ આવૃત્તિ અથવા લઘુત્તમ કટ ઓફ આવૃત્તિ કહેવામાં આવે છે, અથવા સીમાંત આવૃત્તિ એમ પણ કહે છે. હવે ધાતુ એ આપણે જોઈએ પહેલાં સૌપ્રથમ. માનો કે આ બે ધાતુ છે, આ ધાતુ એ, આ ધાતુ બી. તો ધાતુ એ અને ધાતુ બી. હવે આપણે સમજીએ કે આના પર જ્યારે આપાત પ્રકાશ થાય છે, એટલે કે વિકિરણ જ્યારે આપાત થાય છે, પ્રકાશનું વિકિરણ, ત્યારે ઇલેક્ટ્રોનનું શું થશે? ઉત્સર્જન. એ જ રીતે આની અંદર દર્શાવીએ કે કોઈ વિકિરણ આપાત થાય છે ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. તો આ ઇલેક્ટ્રોનનું જે ઉત્સર્જન થાય છે એમાં તમને ખ્યાલ છે કે ફોટો ઇલેક્ટ્રિક અસર પણ કહેવાય આ ઘટનાને, કારણ કે આ પ્રકાશ આપાત થાય છે અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. અહીંયા પણ પ્રકાશ આપાત થાય છે અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. આને ફોટો ઇલેક્ટ્રોન કહેવાય ને આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય. હવે આપણે સમજીએ, તમને ખ્યાલ છે ફોટો ઇલેક્ટ્રિક અસર થવા માટેની શરત V ગ્રેટર ધેન ઇક્વલ ટુ V0. આપાત પ્રકાશની આવૃત્તિ, થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી અથવા તેના કરતાં વધારે હોય તો ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે છે, અથવા તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. તો ફોર એક્ઝામ્પલ આ V છે આપણી,
અને આ જે છે એના માટે સ્ટોપિંગ પોટેન્શિયલ આ જે છે આપાત પ્રકાશની આવૃત્તિ છે અને આની થ્રેશોલ્ડ આવૃત્તિ V0 લીધી છે આપણે અહીંયા આપાત પ્રકાશની આવૃત્તિ V લઈ લઈએ અને આ જે ધાતુ છે એના માટે V0 ડેશ લઈ લઈએ જેની થ્રેશોલ્ડ આવૃત્તિ આ છે તો ફોર એક્ઝામ્પલ આ એક સમજવા માટે આ આવૃત્તિ આપણે 2 હર્ટ્ઝ લઈએ તો જ્યારે આપાત પ્રકાશની આવૃત્તિ પણ 2 હર્ટ્ઝ થાય ત્યારે ઇલેક્ટ્રોનનું શું થાય છે માત્ર ઉત્સર્જન થાય છે તો માનો કે આ જે છે એને હું 2 હર્ટ્ઝ લઈ લઉં હવે આપણે થોડી વાર પહેલાં આપણે એ સમજાય કે આ જે છે આ ગ્રાફ એ ગ્રાફને અહીંથી કેમ સ્ટાર્ટ નથી કર્યો આ ગ્રાફને અહીંથી જ કેમ સ્ટાર્ટ કર્યો એ હું સમજાવું છું ખાસ યાદ રાખજો કે આ ગ્રાફ છે V0 સ્ટોપિંગ પોટેન્શિયલ વિરોધ V એનો આલેખ અહીંથી સ્ટાર્ટ નથી થતો એ આનો આલેખ ક્યાંથી સ્ટાર્ટ થતો કે અહીંથી થાય છે આ ઉગમ બિંદુમાંથી પસાર થતું નથી શા માટે એ સમજીએ જો અહીંથી આપણે જોઈએ તો આ 2 હર્ટ્ઝ રાખીએ કોઈ એક કિંમત લઈ લઈએ અને આ 5 હર્ટ્ઝ તો એનો મતલબ એવો થયો કે આ જે છે 2 હર્ટ્ઝ છે તો આ કેટલી છે 5 હર્ટ્ઝ આની થ્રેશોલ્ડ આવૃત્તિ આ ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ 2 હર્ટ્ઝ લઈ લીધી આની 5 હર્ટ્ઝ લઈ લીધી હવે માનો કે આપણે કોઈ આવૃત્તિ છે એ અહીંયા આ 1 હર્ટ્ઝ હોય આ 2 હર્ટ્ઝ આ 3 આ 4 અને આ 5 હર્ટ્ઝ તો આ જે છે આવૃત્તિને આપણે હર્ટ્ઝમાં લીધી સમજવા માટે ખાલી તો અહીંથી આવૃત્તિ જેમ જેમ વધતી જાય છે તો કેટલી આ આપાત પ્રકાશની આવૃત્તિ છે જો આપાત પ્રકાશની આવૃત્તિ વધતી જશે 1 હર્ટ્ઝ થશે 1.5 અને 2 હર્ટ્ઝે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે તો આ જે છે 2 હર્ટ્ઝ અને આ પણ 2 હર્ટ્ઝ હોય એનો મતલબ એવો થયો V = V0 હોય ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય માત્ર ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય પણ ગતિ ઉર્જા કેવી હોય શૂન્ય હોય છે માત્ર ઇલેક્ટ્રોન હજી બહાર જ નીકળ્યો હોય છે ગતિ ઉર્જા શૂન્ય હોય છે માનો કે આ વિકિરણ અહીંયા ધારીએ તો ઇલેક્ટ્રોનનો માત્ર શું થાય છે ઉત્સર્જન ઇલેક્ટ્રોનને ગતિ ઉર્જા હોતી નથી વેગ હોતો નથી ગતિ ઉર્જા હોતી નથી ને એ ગતિ ઉર્જા ન હોય તો તમે ચેક કરો જી આ માઇનસ છે આ પ્લસ છે બેટરીનો છેડો આ કોમ્યુટેટર હટાવી દીધું ને આપણે એની જગ્યાએ બહુ સિમ્પલ વેમાં લઈ લીધું એકદમ સાદી રીતે આ પ્લસ છે આ માઇનસ છે છેડો તો અહીંયા માઇનસ આ પ્લસ હવે ઇલેક્ટ્રોન હજી મુક્ત જ થયો છે ગતિ ઉર્જા નથી તો સ્ટોપ કરવાની જરૂર ના પડે કારણ કે ઇલેક્ટ્રોન છે એની ગતિ ઉર્જા આમ હોય તો એને સ્ટોપ કરવાની જરૂર પડે ને તો સ્ટોપિંગ પોટેન્શિયલ મળે તો અહીંયા ગતિ ઉર્જા જ નથી તો ઇલેક્ટ્રોનને સ્ટોપ કરવાની જરૂર પડતી નથી એનો મતલબ સ્ટોપિંગ પોટેન્શિયલ હોતો નથી તો જ્યારે V = V0 હોય ત્યારે ઇલેક્ટ્રોનનું માત્ર ઉત્સર્જન થાય છે અને ગતિ ઉર્જા શૂન્ય હોય છે અને એ સમયે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય કેવું હોય શૂન્ય ચેક કરો અમે આ 2 હર્ટ્ઝ છે આવૃત્તિ વધારતા જ ગયા આપણે માનો કે આ આવૃત્તિ છે એ પહેલાં 1 હર્ટ્ઝ હતી તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ના થાય પછી 1.5 કરી આ તો પણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં પછી 2 હર્ટ્ઝ કરી તો 2 હર્ટ્ઝે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે તો ઇલેક્ટ્રોનનું માત્ર ઉત્સર્જન થાય છે તેને વેગ હોતો નથી ગતિ ઉર્જા હોતી નથી અને ગતિ ઉર્જા ન હોય તો એને સ્ટોપ કરવાની જરૂર પડતી નથી એટલે કોઈ એક લઘુત્તમ કટ ઓફ આવૃત્તિએ સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય કેવું હોય શૂન્ય છે જો અહીંયા સ્ટોપિંગ પોટેન્શિયલ આ પર છે તો અહીંયા કેવું હોય શૂન્ય તો અહીંયા કોઈ એક લઘુત્તમ આવૃત્તિએ સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય શૂન્ય પછી માનો કે આવૃત્તિ વધારીએ આ 2 હર્ટ્ઝ પછી 3 હર્ટ્ઝ એટલે આપાત પ્રકાશની આવૃત્તિ અહીંયા 2 હર્ટ્ઝ હતી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું હવે 3 હર્ટ્ઝ કરવું તો 3 હર્ટ્ઝ કરવાથી શું થાય તો કે 3 હર્ટ્ઝ કરવાથી હવે ઇલેક્ટ્રોનને ગતિ ઉર્જા મળશે તો આ જે છે એ 2 હર્ટ્ઝ હતી આપાત પ્રકાશની આવૃત્તિ આ આપણે અહીંયા દર્શાવી પછી કેટલી કરી 3 હર્ટ્ઝ તો 3 હર્ટ્ઝ છે 2 હર્ટ્ઝ હતી ત્યારે આ જે ધાતુ છે એની થ્રેશોલ્ડ આવૃત્તિ પણ કેટલી હતી તો કે 2 હર્ટ્ઝ આ ધાતુ આપણે આ દર્શાવી છે તો આ ધાતુ અહીંયા દર્શાવી છે મેં તો V0 = 2 હર્ટ્ઝ
2 હર્ટ્ઝ હતું ત્યારે ઇલેક્ટ્રોનનું માત્ર ઉત્સર્જન થતું, ગતિ ઉર્જા શૂન્ય હતી. પરંતુ આ જ્યારે 3 હર્ટ્ઝ કરીએ છીએ ત્યારે ઇલેક્ટ્રોનને ગતિ ઉર્જા મળે છે કે મળે છે, અને ઇલેક્ટ્રોન આ બાજુ આવવાનો પ્રયત્ન કરે છે. એટલે અહીંયા આ નેગેટિવ અપાકર્ષણ થાય એને સ્ટોપ કરવાની જરૂર પડે છે, ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ મળે છે. તો એનો મતલબ એવો થયો કે જ્યારે 2 હર્ટ્ઝમાંથી 3 હર્ટ્ઝ કરીએ છીએ, અહીંયા પણ આપણે જોયું 3 હર્ટ્ઝ કરીએ છીએ ત્યારે ઇલેક્ટ્રોનને સ્ટોપ કરવાની જરૂર પડે છે. શા માટે? ઇલેક્ટ્રોનને ગતિ ઉર્જા પ્રાપ્ત થાય છે. તો ઇલેક્ટ્રોનને ગતિ ઉર્જા પ્રાપ્ત થાય તો માનો કે 3 હર્ટ્ઝે લીધું તો સ્ટોપિંગ પોટેન્શિયલ આપણે મળશે. જો આ સ્ટોપિંગ પોટેન્શિયલ આપણે V01 કહી દઈએ. અહીંથી 2 હર્ટ્ઝથી 2.1 અથવા તો 2 હર્ટ્ઝથી 2.5 જોઈએ તો પણ સ્ટોપિંગ પોટેન્શિયલ આપણને મળે છે. એનો મતલબ એવો થયો કે થ્રેશોલ્ડ આવૃત્તિ પછી સ્ટોપિંગ પોટેન્શિયલ આપણે પ્રાપ્ત થાય છે. તો આ જે છે એ 2.5 હર્ટ્ઝ કંઈક સ્ટોપિંગ પોટેન્શિયલ હશે. આને હું V01 કહી દઉં, આ V02, આ 2.5, આ 2.5, આ 3 હર્ટ્ઝ, પછી 3.5 તો V03. આવા જુદા જુદા સ્ટોપિંગ પોટેન્શિયલ મળે છે. એનો મતલબ એવો થયો કે આવૃત્તિ વધારતા જઈએ એમ સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય શું થાય? વધતું જાય છે. શા માટે? તો કે આવૃત્તિ વધે, આ 3 હર્ટ્ઝ કરી, 4 હર્ટ્ઝ અથવા 3.5 હર્ટ્ઝ, તો સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય વધે. શા માટે? તો કે આ ઇલેક્ટ્રોન છે વધારે ગતિ ઉર્જા પ્રાપ્ત કરે છે. આવૃત્તિ વધારતા જાય તો ગતિ ઉર્જા વધે છે. ગતિ ઉર્જા વધે તો એને સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય પણ વધે છે, અને સ્ટોપ કરવા માટે વધારે મૂલ્યની જરૂર પડે છે. તો સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય આવૃત્તિ વધારતા જઈએ. આ અત્યારે કર્યું આપણે 1 હર્ટ્ઝ હતું તો ત્યારે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન નહોતું થતું, પણ 2 હર્ટ્ઝ કર્યું ત્યારે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તો થાય છે પણ ગતિ ઉર્જા શૂન્ય હોય છે. ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય કેવું હોય? શૂન્ય હોય છે. તો ગતિ ઉર્જા શૂન્યને કારણે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય શૂન્ય. હવે સ્ટોપિંગ પોટેન્શિયલ ક્યારથી મળતા જાય? તો કે જ્યારે લઘુત્તમ કટ ઓફ આવૃત્તિથી કે આવૃત્તિ વધારતા જાય તો સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય જો રેખીય રીતે વધે છે. તો આવૃત્તિને સ્ટોપિંગ પોટેન્શિયલ સાથે સંબંધ છે. આપાત પ્રકાશની આવૃત્તિ પ્રોપોર્શનલ ટુ સ્ટોપિંગ પોટેન્શિયલ રેખીય રીતે વધે છે. જો તો આ જ રીતે આપણે જે આમ દર્શાવ્યું એમ આગળ દર્શાવતા જાય તો આવૃત્તિના જુદા જુદા મૂલ્ય સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્ય જુદા જુદા મળે છે. આ V04. તો આ જે 2 હર્ટ્ઝ, આ 2.5, આ 3 હર્ટ્ઝ, આ 3.5 હર્ટ્ઝ, આ 4 હર્ટ્ઝ, પછી 4.5 હર્ટ્ઝ, ત્યાં પણ કંઈક મળશે. તો આ ધાતુ એની વાત થઈ આપણે. તો સ્ટોપિંગ પોટેન્શિયલ સ્ટાર્ટ ક્યારથી થાય છે? તો કે કોઈ એક લઘુત્તમ આવૃત્તિથી જ્યારે આવૃત્તિ વધારતા જઈએ તો સ્ટોપિંગ પોટેન્શિયલ અસ્તિત્વમાં આવે છે. શા માટે? તો કે લઘુત્તમ આવૃત્તિ ઇલેક્ટ્રોનનું માત્ર ઉત્સર્જન થાય છે, ગતિ ઉર્જા શૂન્ય હોય છે, સ્ટોપિંગ પોટેન્શિયલ શૂન્ય હોય છે. સ્ટોપ કરવાની જરૂર પડતી નથી, માત્ર ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. પરંતુ V ગ્રેટર ધેન V0 હોય તો ઇલેક્ટ્રોનને ગતિ ઉર્જા પ્રાપ્ત થાય છે, એટલે એને સ્ટોપ કરવાની જરૂર પડે છે. ઇલેક્ટ્રોન છે એ કલેક્ટર સુધી પહોંચી ના શકે એટલા માટે એને સ્ટોપ કરવાની જરૂર પડે, એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ મળે છે આપણે. અને જેમ જેમ આવૃત્તિ વધારતા જઈએ, આ 2 હર્ટ્ઝ, આ 3 હર્ટ્ઝ, 3.5 હર્ટ્ઝ આવૃત્તિ વધારતા જઈએ સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય પણ વધતું જ જાય છે. શા માટે? ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા પણ વધતી જાય છે. તો એનો મતલબ એવો થયો કે આપાત પ્રકાશની આવૃત્તિ સ્ટોપિંગ પોટેન્શિયલમાં રેખીય રીતે વધે છે. જો તો આવૃત્તિ વધે એમ સ્ટોપિંગ પોટેન્શિયલ વધે, આવૃત્તિ વધે એમ સ્ટોપિંગ પોટેન્શિયલ વધે. તો જેવી રીતે આપણે ધાતુ A માટે અત્યારે ડિસ્કસ કરી એવી જ ધાતુ B માટે વિચારીએ. ધ્યાન આપજો. ધાતુ B હવે આ લઈએ તો આ જોવો જ આની થ્રેશોલ્ડ આવૃત્તિ એની કેટલી હતી? 2 હર્ટ્ઝ. અહીંયા 2 હર્ટ્ઝ થતું હતું ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું હતું. અહીંયા આ 5 હર્ટ્ઝ છે. તો ચેક કરો જી, અહીંયા હું 4 હર્ટ્ઝ કરીશ તો પણ ધાતુ B છે એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. માનો કે આ 4 હર્ટ્ઝ છે તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન નહીં થાય. પછી જ્યારે 5 હર્ટ્ઝ કરીશ ત્યારે ઇલેક્ટ્રોનનું માત્ર ઉત્સર્જન થશે. તો એનો મતલબ એવો થયો કે 5 હર્ટ્ઝ કરીશ, આપાત પ્રકાશની આવૃત્તિ જો વધારતો જાઉં છું, અને જ્યારે આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી થશે એટલે કે 5 હર્ટ્ઝ જેટલી થશે ત્યારે ઇલેક્ટ્રોનનું માત્ર ઉત્સર્જન થાય છે. અને એ સમયે સ્ટોપિંગ પોટેન્શિયલ તો કેવું હોય? શૂન્ય. શા માટે? તો કે ઇલેક્ટ્રોનનું માત્ર ઉત્સર્જન, ગતિ ઉર્જા હોતી નથી. હવે માનો કે આ 5 હર્ટ્ઝ છે, એના પછી
6 અથવા તો 5.5 હર્ટ્ઝ આપીએ તો 5.5 હર્ટ્ઝે કંઈક સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય મળે છે, પછી 6 હર્ટ્ઝે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય મળે છે. આ બધાને આપણે જોઈન્ટ કરી દઈએ તો આ પણ રેખીય રીતે આમાં પણ રેખીય રીતે મળે છે આપણે. તો આ ધાતુ બી માટે પણ જે રીતે એમાં વિચાર્યું એવું જ આપણે 5 હર્ટ્ઝે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય તો સ્ટોપિંગ પોટેન્શિયલ શૂન્ય હોય છે, પરંતુ 5 પછી 5.5 6 હર્ટ્ઝ એમ વધારતા જઈએ આવૃત્તિ તો સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય પણ જો વધતું જાય છે. એનો મતલબ એવો થયો કે આપાત પ્રકાશની આવૃત્તિને સ્ટોપિંગ પોટેન્શિયલ સાથે સંબંધ છે. અને બીજું આપણે એમ કીધું V = V0 હોય તો ઇલેક્ટ્રોનનું માત્ર ઉત્સર્જન થાય છે, ગતિ ઉર્જા શૂન્ય હોય, સ્ટોપિંગ પોટેન્શિયલ શૂન્ય હોય છે. પરંતુ V > V0 એ ઇલેક્ટ્રોનને ગતિ ઉર્જા પ્રાપ્ત થાય અને સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય મળે છે. સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય મળે છે, શૂન્ય હોતું નથી. તો આ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ હતો. હવે આપણે આ જે સમજ્યા એ પ્રમાણે આ ધાતુ એ આપણે વિચાર્યું, ધાતુ બી, આ ધાતુ બી અહીંયા વિચારી શકાય. ધાતુ એને આપણે આ રીતે વિચાર્યું, ધાતુ એ માટે એક્સપેરિમેન્ટ કર્યો અને આલેખ દોર્યો તો આવો મળ્યો. ધાતુ બી માટે એક્સપેરિમેન્ટ કર્યો, આલેખ દોર્યો તો આવો મળ્યો. હવે જો આના પરથી કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે એને આપણે કેવી રીતે સોલ્વ કરવો, એમાં એમ કીધેલું છે કે ધાતુ એ અને ધાતુ બી બેમાંથી ધાતુનું વર્ક ફંક્શન એટલે કે કાર્ય વિધેય કેનું વધારે હશે. તો ધાતુ એનું કાર્ય વિધેય અથવા તો ધાતુ બીનું કાર્ય વિધેય આ બેમાંથી કઈ ધાતુનું કાર્ય વિધેય વધારે હશે આલેખ પરથી જોઈને કહેવાનું છે. તો જો આ રીતે થાય, તમને ખ્યાલ છે આ જે આવૃત્તિને આપણે 2 હર્ટ્ઝ લીધી હતી, આ આવૃત્તિ છે લઘુત્તમ આવૃત્તિ અથવા કટ ઓફ આવૃત્તિ, આ 5 હર્ટ્ઝ. તો આ ધાતુ એ માટે 2 હર્ટ્ઝ છે, આ ધાતુ બી માટે 5 હર્ટ્ઝ છે. તો એનો મતલબ એવો થયો કે V0 > V0 ડેશ. શા માટે? આ ધાતુનું વર્ક ફંક્શન અને આ ધાતુનું વર્ક ફંક્શન, એમાં ધાતુનું વર્ક ફંક્શન કેનું વધારે છે? ધાતુ બીનું વર્ક ફંક્શન છે, સોરી આ 2 હર્ટ્ઝ છે, આ 5 હર્ટ્ઝ છે. તો આ રીતે આવશે. તો આ આવૃત્તિ છે, આ આવૃત્તિ કરતાં આવૃત્તિ વધારે છે એટલે આ રીતે ગ્રેટર ધેન આવશે. તો V0 > V0 ડેશ. હવે વર્ક ફંક્શન કીધું છે, તમને ખ્યાલ છે વર્ક ફંક્શન ϕ0 = hV0. તો ધાતુનું વર્ક ફંક્શન ધાતુ એ કે ધાતુ બીનું વર્ક ફંક્શનમાં કઈ ધાતુનું વર્ક ફંક્શન વધારે હશે જે આપણે કહેવાનું છે. તો આ V0 > V0 ડેશ. હવે આ બંને બાજુ h વડે ગુણી નાખો તો hV0 ડેશ. h વડે ગુણી નાખ. તો આને શું કહી શકાય? તો કે આને ϕ0 કહીએ તો ϕ0 ડેશ. તો આ જે ϕ0 છે એ કઈ ધાતુનું વર્ક ફંક્શન છે? એનું. અને આ ϕ0 ડેશ કહી દઈએ તો આ બીનું. અહીંયા આપણે લીધું છે V > V0 અને આ V > V0 ડેશ. તો અહીંયા જુઓ આ ϕ0 છે એ ધાતુ એ માટે છે તો આને આપણે આમ કહી દઈએ ધાતુનું વર્ક ફંક્શન, અને આ બી માટે છે તો આ ધાતુનું વર્ક ફંક્શન બી માટે. તો જવાબ શું આવશે? ધાતુ બીનું વર્ક ફંક્શન એ ધાતુ એના વર્ક ફંક્શન કરતાં વધારે હોય છે. આલેખ પરથી જોઈ શકીએ. કેવી રીતે કર્યું આપણે? તો કે આ આવૃત્તિ કરતાં આવૃત્તિ વધારે હોય. આમે ખબર પડી જાય આવૃત્તિ એક અક્ષ ઉપર છે તો આ બાજુ આવૃત્તિ વધારે હોય, તો આવૃત્તિ વધારે છે. બંને બાજુ h વડે ગુણી નાખ્યા અને ϕ0 = hV0 તો ϕ0 a ϕ0 ડેશ બી. તો આ ગ્રેટર છે તો ધાતુ બીનું વર્ક ફંક્શન ધાતુ એના વર્ક ફંક્શન કરતાં વધારે છે. આ જવાબ. તો આ રીતે પૂછી શકાય તમને. હજી અત્યારે તમને આ બે ધાતુ આપેલી છે એની જગ્યાએ ત્રીજી ધાતુ આપી દે. માનો કે આ રીતે આપી દે, આ ત્રીજી ધાતુ ધાતુ સી.
તો આ V0 ડેશ, તો આ શું આવે V0 ડબલ ડેશ. તો તમને ખ્યાલ છે આ 2 હર્ટ્ઝ હોય, આ 5 હર્ટ્ઝ હોય, તો આ કેટલી લઈએ 7 હર્ટ્ઝ ફોર એક્ઝામ્પલ. તો એનો મતલબ એવો થયો આમ લખી શકાય V0 ડબલ ડેશ. તો અહીંયા શું લખી શકાય H V0 ડબલ ડેશ. તો શું આવશે 50 ડબલ ડેશ અને C. તો ધાતુ Cનું વર્ક ફંક્શન સૌથી વધારે, એના પછી ધાતુ Bનું, એના પછી ધાતુ Aનું. તો સૌથી ઓછું ધાતુનું વર્ક ફંક્શન એનું, એના કરતાં વધારે ધાતુ Bનું, એના કરતાં સૌથી વધારે ધાતુ Cનું વર્ક ફંક્શન જોવા મળે છે. હવે જે આપણે આ આલેખ જોયો હમણાં V0 વિરુદ્ધ V, આ ધાતુ A માટે, આ ધાતુ B માટે. આ V0 અને આ V0 ડેશ, આ 0. તો આમાંથી કેટલાક આપણે તારણો જે MCQ તરીકે પૂછી શકાય એ સમજીએ. તો પહેલું, અહીંયા આપાત પ્રકાશની આવૃત્તિ પ્રોપોર્શનલ ટુ સ્ટોપિંગ પોટેન્શિયલ રેખીય રીતે જોવા મળે છે. આપણે વધારો આપાત પ્રકાશની આવૃત્તિ છે. આપાત પ્રકાશની આવૃત્તિ વધે તો સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય વધે છે. બીજું, કોઈ ચોક્કસ લઘુત્તમ આવૃત્તિએ, લઘુત્તમ આવૃત્તિ કઈ કહેવાય ચોક્કસ લઘુત્તમ આવૃત્તિ? તો કે થ્રેશોલ્ડ આવૃત્તિ V0 એ સ્ટોપિંગ પોટેન્શિયલ નું મૂલ્ય 0 હોય છે. V0 ઇક્વલ ટુ 0. તમને ખ્યાલ છે કે અહીંયા કોઈ એક લઘુત્તમ, કોઈ ચોક્કસ લઘુત્તમ આવૃત્તિએ અહીંયા 2 હર્ટ્ઝ છે, સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય કેવું હતું 0 હતું. શા માટે? તો કે ઇલેક્ટ્રોન છે માત્ર ઉત્સર્જન થાય છે, ગતિ ઉર્જા હોતી નથી. તો આ ખાસ. ત્રીજું, આ નોંધ લખજો જે MCQ તરીકે પૂછાતી આવે છે ને પૂછાય પણ છે અને પૂછી શકાવાની શક્યતા પૂરેપૂરી. તો V પ્રોપોર્શનલ ટુ V0, કોઈ ચોક્કસ લઘુત્તમ આવૃત્તિએ સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય 0 હોય છે. ત્રીજું, K મેક્સિમમ ઇક્વલ ટુ શું લખી શકાય? તો કે હાફ M V મેક્સિમમ સ્ક્વેર ઇક્વલ ટુ EV0. તમને ખ્યાલ છે K મેક્સિમમ ઇક્વલ ટુ આપણે EV0 લખતા હતા. K એટલે હાફ એમ V સ્ક્વેર થાય, તો K ઇક્વલ ટુ હાફ એમ V મેક્સિમમ સ્ક્વેર. તો એનો મતલબ એવો થયો કે K મેક્સિમમ ને કેની સાથે સંબંધ છે? સ્ટોપિંગ પોટેન્શિયલ સાથે. કેની સાથે સંબંધ નથી? તો કે તીવ્રતા સાથે સંબંધ નથી. આપાત પ્રકાશની તીવ્રતાને આપણે ઇન્ટેન્સિટી દર્શાવીએ તો આ તીવ્રતા એની સાથે સંબંધ નથી. કેની સાથે સંબંધ છે? સ્ટોપિંગ પોટેન્શિયલ સાથે. કેને? K મેક્સિમમને. તો K મેક્સિમમને સ્ટોપિંગ પોટેન્શિયલ સાથે સંબંધ છે, પરંતુ તીવ્રતા સાથે સંબંધ નથી. આ ક્રોસ કરી દીધું, તીવ્રતા સાથે સંબંધ નથી. અહીંયા V0 છે એ આપણે ટીક કર્યું, એનો મતલબ મહત્તમ ગતિ ઉર્જાને સ્ટોપિંગ પોટેન્શિયલ સાથે સંબંધ છે. તો આના પરથી તેથી આપણે આમે કહી શકીએ કે K મેક્સિમમ પ્રોપોર્શનલ ટુ V પ્રોપોર્શનલ ટુ V0. શા માટે? જો મહત્તમ ગતિ ઉર્જાને સ્ટોપિંગ પોટેન્શિયલ સાથે સંબંધ હોય તો સ્ટોપિંગ પોટેન્શિયલને આપાત પ્રકાશની આવૃત્તિ સાથે સંબંધ હતો, હમણાં આપણે જોયું હતું. તો K મેક્સિમમ ને આપાત પ્રકાશની આવૃત્તિ સાથે સંબંધ છે અને આપાત પ્રકાશની આવૃત્તિને સ્ટોપિંગ પોટેન્શિયલ સાથે સંબંધ છે. તો આ ખાસ યાદ રાખજો. ચોથું, હવે આપણે જે ચોથો પોઈન્ટ જોઈએ છે ઓલરેડી શીખી ચૂક્યા છે, તે I
આપાત પ્રકાશની તીવ્રતા એટલે ઇન્ટેન્સિટી પ્રોપોર્શનલ ટુ ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોપોર્શનલ ટુ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ. તો આ જે છે તીવ્રતા, આપાત પ્રકાશની તીવ્રતા, આ છે ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા અને આ ફોટો પ્રવાહ. તો આપાત પ્રકાશની તીવ્રતાને કેની સાથે સંબંધ છે? ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા. આપાત પ્રકાશની તીવ્રતા એટલે કે પ્રકાશનો જથ્થો વધતો હતો તો એ સમયે ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી હતી, અને ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો ફોટો પ્રવાહનું મૂલ્ય વધે. તો આપણે જોયું. તો એનો મતલબ એવો થયો કે ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા છે એને આવૃત્તિ સાથે કોઈ સંબંધ નથી, અથવા તો ફોટો પ્રવાહને કોઈ આવૃત્તિ સાથે સંબંધ નથી. તો આ જે છે એને ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા કે ફોટો પ્રવાહ છે એ આવૃત્તિ પર આધાર રાખતું નથી. આવૃત્તિ એના પર આધાર રાખતું નથી. એના પછીનો પોઈન્ટ, હવે જે હું કહું છું એ આપણે જ્યારે પણ માનો કે કોઈ ધાતુ લઈએ, આપણે આ ધાતુ પર જ્યારે પ્રકાશ આપાત કરીએ ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તાક્ષણિક હોય છે. જ્યારે આપણે આમ વિચારીએ તો V ગ્રેટર ધેન V0. જ્યારે આપાત પ્રકાશની આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોય, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તત્કાલીન હોય છે, તાક્ષણિક હોય છે. એટલે કોઈ પણ રાહ જોયા વગર ઇલેક્ટ્રોન તરત ઉત્સર્જન થાય છે ધાતુની સપાટીમાંથી. તો એનો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તાક્ષણિક છે, લગભગ 10⁻⁹ સેકન્ડ જેટલા સમયગાળામાં, એટલે એનાથી પણ ઓછા સમયગાળાના પણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. તો આ જે છે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તાક્ષણિક, તત્કાલીન, લગભગ 10⁻⁹ સેકન્ડ, એટલે એને શું કહેવાય? તો કે 1 નેનોસેકન્ડ જેટલા સમયગાળામાં થાય છે. તો સમજો કે આ જે છે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તાક્ષણિક હોય છે. એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર કેવી છે ઘટના? તો કે તાક્ષણિક છે. ઇલેક્ટ્રોનનું ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન અહીંયા આપણે આગળ ઉમેરી દઈએ ફોટો. તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કહીએ અથવા ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટના એ તાક્ષણિક હોય છે, તત્કાલીન હોય છે, લગભગ 10⁻⁹ સેકન્ડ એટલે કે 1 નેનોસેકન્ડ જેટલા સમયગાળામાં આ થાય છે. એકદમ જ તત્કાલીન છે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન, એમાં રાહ જોવી પડતી નથી. તો આ પોઈન્ટને ખાસ નોંધજો. પાછું એક વખત કહી દઉં, આપાત પ્રકાશની આવૃત્તિને સ્ટોપિંગ પોટેન્શિયલ સાથે સંબંધ છે. કોઈ ચોક્કસ લઘુત્તમ આવૃત્તિ સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય 0 હોય છે. K maximum equal to ½ mv maximum square equal to EV0 કહેવાય. તો K maximum ને સ્ટોપિંગ પોટેન્શિયલ સાથે સંબંધ છે, પરંતુ તીવ્રતા સાથે સંબંધ નથી. અને મહત્તમ ગતિ ઉર્જા, અહીંયા જુઓ ધ્યાન આપજો ખાસ કે મહત્તમ ગતિ ઉર્જાને તીવ્રતા સાથે સંબંધ નથી. કેની સાથે સંબંધ છે? સ્ટોપિંગ પોટેન્શિયલ સાથે. તો અહીંયા પણ લીધું મહત્તમ ગતિ ઉર્જાને સ્ટોપિંગ પોટેન્શિયલ સાથે તો સંબંધ છે, પણ સ્ટોપિંગ પોટેન્શિયલને આપાત પ્રકાશની આવૃત્તિ સાથે સંબંધ છે. આપાત પ્રકાશની તીવ્રતા ને કેની સાથે સંબંધ છે? ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા અને ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા અને ફોટો પ્રવાહ સાથે સંબંધ છે. કેની સાથે? તો કે આવૃત્તિ બદલવાથી આમાં કોઈ ફેરફાર થતો નથી. ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તાક્ષણિક હોય છે, લગભગ 10⁻⁹ સેકન્ડ જેટલા સમયગાળામાં થતું હોય છે. હવે તો અહીં સુધી આપણે રાખીએ. આના પછીનો લેક્ચર પણ ઇમ્પોર્ટન્ટ છે, જે સમજવા જેવો છે. તો અહીં સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.